હિન્દુ યુવા સંગઠનના ઉપક્રમે કચ્છના ભુજ, ગાંધીધામ, અંજાર અને માંડવી શહેરમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજ શહેરમાં વર્ષ 2019થી હિન્દુ યુવા સંગઠન દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે. કચ્છના ચારેય શહેરોમાં હિન્દુ યુવા સંગઠનની ગરબીઓએ લોક આકર્ષણ જમાવ્યું છે. ભુજના વ્યાયામ શાળાના વિશાળ મેદાનમાં પવિત્રતા અને સુરક્ષા સાથે સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા ગરબીનું આયોજન કરાયું છે. આ ગરબીમાં પુરુષોને તિલક કરી અને ગૌમૂત્રનો છંટકાવ કરી પ્રવેશ અપાય છે. સાથે જ મહિલાઓને પ્રવેશ માટે પરંપરાગત વસ્ત્રો અનિવાર્ય રહે છે. દરરોજ રાત્રે માતાજીની આરતી, નવદુર્ગા પૂજન બાદ પુરુષો અને મહિલાઓના અલગ અલગ રાસ ગરબાઓ યોજાય છે. ગરબી જોવા આવતા પરિવારો, મહિલાઓ, પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થા ગોઠવાઈ છે. સાથે જ કોઈ અણબનાવ ન બને તે માટે સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા ખાસ તકેદારી લેવામાં આવે છે. દરરોજ રાત્રે મોટી સંખ્યામાં ભુજ અને આસપાસના ગામોથી ખેલૈયાઓ ઉમટે છે અને પરંપરાગત રીતે શક્તિની આરાધના કરે છે. નવરાત્રીમાં આપણી વિશેષતા એ છે કે ગૌમૂત્રનો છંટકાવ અને તિલક કર્યા બાદ જ આપણે એન્ટ્રી આપવામાં આવે છે. બહેનોનો રાઉન્ડ આપણે અલગ રાખીએ છીએ અને પરિવાર સાથે કોઈ આવે છે તો પરિવારનો સાથે રાઉન્ડ અલગ રાખીએ છીએ. અને જ્યારે પણ આપણે નવરાત્રીની શરૂઆત કરી છે એટલે દીકરીઓનો નવદુર્ગાઓનું પૂજન કરી છે, ત્યારબાદ આરતી કરી છે, ત્યારબાદ આપણે નવરાત્રીનું આયોજન કરીએ. આપણે છેલ્લા 2019થી કરીએ છીએ, જેમાં ભુજ, અંજાર, ગાંધીધામ અને માંડવી 4 શહેરો. ખાસ કરીને વાત કરીએ નવરાત્રી વિધ મુક્ત નવરાત્રી છે, ખાસ કરીને ત્યારે શું કહેશો બાબા? ત્યારે આપણે હિન્દુ યુવા સંગઠન નવરાત્રીનો જે લોગો છે, ગાશે હિન્દુ, વગાડશે હિન્દુ, રમશે હિન્દુ અને જોશે હિન્દુ. હિન્દુ યુવા સંગઠનની આજે જે નવરાત્રી છે એ ખાલી નવરાત્રી નથી, પણ આજે અમે જે નિર્ણાયક તરીકે આવ્યા, નાના નાના ભૂલકાઓ જે પ્રમાણે કોમ્પિટિશનમાં રમ્યા. બાકી આપણે બધે ઠેકાણે જતા હોઈએ છીએ તો કોમ્પિટિશન એવા રીતના હોય છે અને ડ્રેસ જેને કહેવાય ને વેલ ડ્રેસનું જે આપણે આયોજન કરેલું હોય છે એમાં કોસ્ટ્યુમના રીતે અને પોતાના દેખાવા માટે ઘણું બધું એમ ખર્ચો કરી નાખતા હોય છે. પણ આજે અમને વિશેષ જોવા મળ્યું છે. એનું કારણ છે કે દરેક દીકરીઓ અલગ અલગ થીમમાં, જેમ કે બેટી બચાવો, સ્વદેશી અપનાવો અને એવા ઘણા બધા જે મોદી સાહેબના પ્રકલ્પ છે એને અનુસંધાન આજે જે કર્યું અને ખરેખર સ્ત્રી સશક્તિકરણ જેને કહેવાય એ થીમ ઉપર પણ નાની નાની બાળાઓએ જે વેશભૂષા રજૂ કરી અને જે નાના નાના જે બાળકો હતા જે પ્રમાણે એ ખેલ્યા અને જે આપણી જે પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણેની જે રમતો છે જે રમવાની, ત્રણતાળી કે મટુકડી કે દાંડિયા, એ પ્રમાણેનું અહીંયા ખેલ જોવા મળ્યું અને દરેક પરિવાર સાથે જોડાઈ અને રાસ રમતા દેખાયા. એટલે વિશેષ નવરાત્રી તો પારિવારિક નવરાત્રી જ થઈ ગઈ અને ખરેખર અગર આવી નવરાત્રીઓ થાય તો દરેક પરિવારમાં જે કંકાસ, કલેશ ચાલે એ 100% એનાથી દૂર થઈ જાય અને માતાઓ બહેનોને પણ એક જાતનું રક્ષણ મળે છે અને ખૂબ ખૂબ આ ગર્વની વાત છે અને દરેક ટીમના મેમ્બરને હું ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. આ નવરાત્રી દરેક હિન્દુ યુવતી માટે અથવા યુવક માટે એકદમ સેફ નવરાત્રી છે. કચ્છમાં સૌથી સેફ નવરાત્રી હોય તો આ હિન્દુ યુવા મહિલા સંગઠનની નવરાત્રી છે. તમે અહીંયા ખુલ્લા મનથી, ખુલ્લા વિચારોથી તમે આ નવરાત્રીમાં નવરાત્રી નખત્રાણાના ઉમિયાનગર ખાતે શહેરની પ્રથમ હરોળની નવરાત્રી મિત્ર મંડળમાં ગાયત્રી મંદિરના સાનિધ્યમાં યોજાય છે. સતત 11મા વર્ષે નવરાત્રી ગરબીનું ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ દિલીપ દાદા કાપડી સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાયો હતો. ધારાસભ્ય PM જાડેજાએ કહ્યું હતું કે નખત્રાણા નગરપાલિકાને કરોડોની ગ્રાન્ટો મળે છે. તેમણે તીર્થધામના વિકાસની વાત મૂકી હતી. ધારાસભ્ય 10 લાખ શેડ માટે આપ્યા છે. નગરપાલિકાના દરજ્જા પછી આ નગરમાં નવરાત્રી પર્વ આસ્થાભેર ઉજવાઈ રહ્યું છે. નખત્રાણામાં નાની મોટી 15 થી 20 ગરબી યોજાય છે. નખત્રાણામાં ગાયત્રી મંદિરે દિલીપ દાદા તથા PM જાડેજા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મૂકી હતી. સંચાલક ચંદનસિંહ જાડેજાએ કહ્યું હતું કે પ્રાચીન અર્વાચીન ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. નાની બાલિકાઓને ઇનામો અપાઈ રહ્યા છે. 53 વર્ષથી બહુચરા માતાજી મંદિરે મહિલા મંડળ આદિશક્તિની આરાધના કરી રહી છે. નાની બાલિકા માતાજીના રાસ ગરબા રમી રહી છે. ત્યારબાદ નર નારી રાસ ગરબા રમે છે. સરકારી કોલેજો ખાતે પણ ધામધૂમથી નવરાત્રી પર્વની ઉજવણી થાય છે. મણિનગર, પ્રાચીનગર, પાટીદાર સમાધિ, 3 ગરબી અને નવાનનગર પોલીસ લાઇન સરકારી કોલોનીમાં પણ નવરાત્રીનું મહોત્સવનું આયોજન કરાય છે. તો નવરાત્રી સંલગ્ન ધંધાર્થીઓ માતાજીના ગરબા, દીવા, દાંડિયા, પૂજાપો, વસ્ત્ર, કટલેરી, સફાઈના સાધનો વગેરે વેપારી પાસે ગ્રાહકો જોવા મળે છે. તાલુકાની સાથે ગામડે ગામડે પણ નવરાત્રી માટે યુવક મંડળ સજ્જ છે. ગામડામાં નાટકો પણ યોજાય છે. સાથે નવરાત્રીમાં માતાજીની પૂજા, આરાધના અને યજ્ઞો ઉપરાંત રાસ ગરબા રમવા, ગાવાનું પણ ગામડામાં ઘણું મહત્વ છે. ભાવિકો પોતપોતાના કુળદેવી મંદિર
કુંભ સ્થાપના કરી 9 દિવસ માની પૂજા આરતી કરે છે. અમુક ગામડામાં સમૂહ ગરબાના મોટા કાર્યક્રમો હાથ ધરાય છે. માત્ર સ્ત્રીઓ નહીં, પુરુષો પણ દાંડિયા લઈને તાલબદ્ધ રીતે રાસ રમે છે, વેશભૂષા યોજે છે. તાલુકાના ખોંભળી, વિરાણી, વિથોણ, અંગિયા, રવાપર સહિત પાટીદારોની વસ્તી ધરાવતા ગામડાની ગરબી અનેરી ભાત પાડે છે. સમગ્ર પંથકમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરાય છે. રાપર પોલીસની સેવાકીય પ્રવૃત્તિઓ અને સમાજ પ્રત્યેની કામગીરીની ભાગ્યે જ કોઈ નોંધ લેતા હશે, ત્યારે મંદબુદ્ધિ ધરાવતા લોકો કે જેમને દુનિયાની કંઈ પડી નથી, ત્યારે રાપર પોલીસે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કર્યો હતો. મંદબુદ્ધિ યુવક કેયુર મહેતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. પીઆઈ, પીએસઆઈ સહિત કર્મચારીઓએ ગ્રામ્ય સેવા સંગઠન ખાતે દિવ્યાંગના સાથે નવરાત્રી મહોત્સવ નિમિત્તે રાસ ગરબાનું આયોજન કર્યું હતું. પોલીસ અધિકારી, કર્મચારીઓ તેમજ દિવ્યાંગો ગરબા રમ્યા હતા. મહિલા યુવતી દિવ્યાંગની 22 ચણિયા ચોળી તેમજ 73 ટી શર્ટ અર્પણ કરાયા હતા. સંગઠનના શૈલેષ કોઠારી આભારની લાગણી વ્યક્ત કરી હતી. વિક્રમ સંવતના અંતિમ માસના પ્રારંભે કચ્છભરમાં આદિશક્તિની આરાધનાની રંગત જામી છે. છેલ્લા થોડા વર્ષોથી નવરાત્રીમાં આધુનિક વેસ્ટર્ન ફેશનના બદલે પરંપરાગત અને ભાતીગળ પહેરવેશ અને શણગારનું ચલણ વધ્યું છે. ખેલૈયાઓ ટ્રેડિશનલ વસ્ત્રો અને ઓર્નામેન્ટ્સ ધારણ કરી ગરબે ઘૂમવાનું વધુ પસંદ કરે છે. ત્યારે જિલ્લા મથક ભુજના મુન્દ્રા રોડ પર આવેલ ભુજ હાટ ખાતે નવરાત્રી હસ્તકલા મેળાનું આયોજન કરાયું છે. 22મીથી શરૂ થયેલ વેચાણ કમ પ્રદર્શન મેળો 3 ઓક્ટોબર સુધી ચાલશે. કુટીર ગ્રામ ઉદ્યોગ વિભાગ દ્વારા આયોજિત નવરાત્રી હસ્તકલા મેળો પ્રારંભ સાથે જ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ભુજ હાટના ઇન્ચાર્જ રિદ્ધિ ભટ્ટે વિગત આપતા જણાવ્યું હતું કે 12 દિવસ સુધી ચાલનાર પ્રદર્શન કમ વેચાણ મેળામાં કચ્છી વર્કના ચણિયા ચોલી, નવરાત્રી અનુરૂપ જ્વેલરી સહિતના સ્ટોલ કચ્છી કારીગરો દ્વારા ઉભા કરાયા છે. આ ઉપરાંત લીંબડી, રાજકોટ, પાટણ વગેરે વિસ્તારોમાંથી પણ હસ્તકલાના કારીગરો લાકડાની ચીજુ વસ્તુઓ, ગૃહ સુશોભનની વસ્તુઓ, ખાદીના વસ્ત્રો, ભરતકામ, મોતીકામ, ચર્મકામના નમૂનાઓના સ્ટોલ ઉભા કરાયા છે. ભુજ અને કચ્છવાસીઓને અચૂક મુલાકાત લેવા તેમણે અનુરોધ કર્યો હતો. ભુજ હાટમાં વેપાર કરતા કચ્છી કારીગર કમળાબેન ગંગાજલિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી તેઓ મોતીકામ સાથે સંકળાયેલા છે. મોતીની માળાઓ, તોરણ, આરતીની થાળી, સામૈયું, મોતીના સેટ, બ્લાઉઝ વગેરે વસ્તુઓ બનાવે છે. ભુજ હાટમાં તેઓ કાયમી સ્ટોલ ચલાવે છે. લોકોનો ઉમદા પ્રતિસાદ મળતો હોવાનું તેમણે જણાવ્યું હતું. લીંબડી તાલુકાથી ભુજ હાટમાં સ્ટોલ લગાવનાર પરેશ મોહનભાઈએ જણાવ્યું હતું કે તેઓ ખાદીના વિવિધ વસ્ત્રો, વિવિધ વેરાયટીની ખાદી લઈને આવ્યા છે. ભુજ હાટમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાત સરકારના હસ્તકલાને પ્રોત્સાહન આપવાના આયામોની તેમણે પ્રશંસા કરી હતી. નવરાત્રીને અનુરૂપ હસ્તકલાની વિવિધ ચીજ વસ્તુઓ, ગૃહ સુશોભનની ચીજ વસ્તુના સ્ટોલ શરૂ કરાયા છે. લોકોને એક વખત અચૂક મુલાકાત લેવા ભુજ હાટ દ્વારા અનુરોધ કરાયો છે. ભુજ હાટની અંદર નવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાની અંદર હસ્તકલા અને કુટીર ઉદ્યોગ દ્વારા કારીગરો પાસે વેચાણ તથા પ્રદર્શન જોવા મળશે. તમે અહીંયા કને ડાયરેક્ટ કારીગરો પાસેથી જ વસ્તુ પરચેસ કરી શકશો. આ ઉપરાંત નવરાત્રીની સિઝનમાં તમને કચ્છી વર્કના પણ કારીગરો દ્વારા બનાવેલા આવેલા ચણિયાચોળી પણ તમને જોવા મળશે. આ ઉપરાંત હાથે બનાવેલા નવરાત્રી સ્પેશિયલ જ્વેલરી પણ તમને જોવા મળશે. અને આના સિવાયની પણ હસ્તકલાની ઘણી બધી આઇટમો તમને આ પ્રદર્શનની અંદર જોવા મળશે. તો દરેક ભુજવાસીઓને નમ્ર વિનંતી છે કે તમે લોકો આવો અને કારીગરોને પ્રોત્સાહન આપો. અને ઘણા બધા એવા કારીગરો પણ છે જે બહારથી આવ્યા છે, જેમ કે પાટણ છે, લીંબડી છે, રાજકોટ છે, લાકડાની બનાવેલી વસ્તુ પણ છે એમની પાસે. તો એ લોકો બધાને તમે પ્રોત્સાહન આપો. એકવાર જરૂર અહીંયા મુલાકાત લે. ભુજમાં આર્ટમાં મેળો છે, ભુજ આર્ટમાં, અને અમે અત્યારે આપની સેવામાં અહીંયા હાજર થઈ રહ્યા છીએ. અવશ્ય મુલાકાત લો અમારી પાસે P1 ખાદી, ટૂટવાન ખાદી, લીલન ખાદી, સ્માર્ટ ખાદી છે, ચિકન ખાદી છે, બધું અમારું હાથ વિવિંગમાં, હેન્ડવર્કમાં છે. અવશ્ય અમારી મુલાકાત લો. અમે હમણાં 3-10 સુધી છીએ અને આપની સેવા કરવા અહીંયા હાજરી આપી રહ્યા છીએ. અમારી સેવામાં ખાલી અવશ્ય એકવાર મુલાકાત લો. હું ગુજરાતમાં બેસું છું અને મોતીકામ કરું છું. હું 30 વર્ષ થઈ ગયા. તોરણ, થાળી, પછી સામૈયું અને સેટ, મોતીના બ્લાઉઝ, એ બધી વેરાયટી બનાવું. અલગ અલગ ઓર્ડર પ્રમાણે વધારે બનાવું. અને અત્યારે આ મેળો ચાલુ છે નવરાત્રિનો, એટલે 22/9થી ચાલુ થયો છે અને 3-10 સુધી મેળો છે. પણ હું તો ભુજ હાટમાં કાયમ બેસું જ છું. તો તમે જરૂર મુલાકાત લેજો ભુજ હાટની. મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા શહેરમાં કરોડોના વિકાસ કામો થયા છે અને હજુ પણ ચાલુ જ છે. મુન્દ્રા તાલુકા પંચાયતથી શિશુ મંદિર સુધી ગૌરવ પથ
ફેઝ 2નું કામ પૂર્ણ થયું છે, જેનું બુધવારે માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવે દ્વારા મુન્દ્રા બારોઈ રોડના 2 માર્ગીય રોડનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે પ્રમુખ રચનાબેન જોશીએ જણાવ્યું હતું કે મુન્દ્રા બારોઈ 2 માર્ગીય રોડ ગૌરવપથ 2 જે 1 કરોડના ખર્ચે બન્યો છે અને રોડના ડિવાઈડર પર વૃક્ષો વાવવામાં આવ્યા છે. રાત્રિના સમયે મુન્દ્રા બારોઈ રોડની રોશની જોવા નગરજનો બહોળી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે મુન્દ્રા શહેરમાં નગરપાલિકા દ્વારા કરોડોના વિકાસ કામો થયા છે અને આવનારા સમયમાં નવું નગરપાલિકાનું ભવન, શાસ્ત્રી મેદાનમાં સ્પોર્ટ્સ સંકુલ અને શહેર તેમજ સોસાયટીઓના રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવશે. અદાણી ગ્રુપ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહ ખાસ ઉપસ્થિત રહીને સુધરાઈની વિકાસ કામોની કામગીરીને બિરદાવી હતી. લોકાર્પણ પ્રસંગે સુધરાઈ પ્રમુખ રચનાબેન જોશી, અદાણી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહ, મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ અરવિંદ પટેલ, કરણ મહેતા, સુધરાઈના કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, ધંભા ઝાલા દિલીપ ઘોર, ટીડીઓ અનિલ ત્રિવેદી, પીઆઈ રાકેશ ઠુમર તેમજ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પ્રણવ જોશીએ કર્યું હતું. આજે મુન્દ્રા બારોઈ શહેરની અંદર ગૌરવ પથના ઉદ્ઘાટન કરી અને લોકાર્પણ કર્યું છે. ઘણા લાંબા સમયથી મુન્દ્રાવાસીઓની જે એક લાગણી હતી એ પ્રકારેનું ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની ડબલ એન્જિનની સરકારે લોકોની અપેક્ષા મુજબ ગ્રાન્ટો ફાળવી અને કાર્યો થઈ રહ્યા છે. એ પૈકી તમે અહીંયા જોયું હશે કે સરસ મજાનો ડબલ માર્ગીય રસ્તો આખો મુન્દ્રા બારોઈ વચ્ચેથી પસાર થઈ રહ્યો છે. સમગ્ર રસ્તો બન્યો છે. વચ્ચે ડિવાઈડર મૂકીને એની અંદર વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યા છે. આ ગૌરવપથની ફેઝ 1, ફેઝ 2 અને હવે ફેઝ 3 પણ શરૂ થશે. આવનારા દિવસોમાં એ રસ્તો પણ લાંબો થશે. બાજુમાં બેસવાના બાંકડાની પણ વ્યવસ્થાઓ કરી છે. એ પ્રકારે આ મુન્દ્રા બારોઈ નગરપાલિકા પણ 4.5 વર્ષનું નાનું બાળક છે અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીએ તરત જ એમને બહુવર્ગની નગરપાલિકામાં પણ પરિવર્તિત કર્યું છે અને એટલી મોટી માતબર રકમની ગ્રાન્ટો પણ ફળવાઈ રહી છે. એટલે આ રસ્તો બન્યો છે. રાત્રિના સમયે આ રસ્તાનો નજારો અલગ છે. મેં જે જોયો છે, તમે પણ મારી આપ સૌને વિનંતી છે કે તમે પણ દર્શક મિત્રોને આ બતાવો. સકારાત્મક પાસું પણ આપ સૌ કોઈ દર્શક મિત્રો સુધી લઈ જાઓ એવી મારી આપ સૌને પણ પ્રાર્થના છે. સાથે સાથે આવનારા દિવસોમાં જે શાસ્ત્રી મેદાન છે, શાસ્ત્રી મેદાનની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આયોજન પણ કરી રહ્યા છે. મુન્દ્રા બારોઈ નગરપાલિકાના બારોઈ રોડનું પણ આજના શુભ દિને લોકાર્પણ થયું છે અને આ લોકાર્પણ આપણા વિસ્તારના લોકલાડીલા યશસ્વી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના વરદ હસ્તે ખુલ્લો મુકાયો છે. આ ગૌરવપથ ફેઝ 2 1 કરોડ અને 60 લાખના ખર્ચે શહેરી વિકાસ યોજના હેઠળ બનાવવામાં આવ્યો છે અને આજના દિવસે ખાસ જ્યારે આ બારોઈ રોડ બનતો હતો ત્યારે જે ખાડા, કારણ કે મુન્દ્રા બારોઈ નગરપાલિકા 4.5 વર્ષ થયા છે, માળખાકીય રીતે ઊભું થઈ રહ્યું છે, ત્યારે અંડરગ્રાઉન્ડ અમારે લાઈનો નાખવાની હતી, પાણી, ગેસ, વરસાદી પાણીની લાઈનો, એટલે એ ત્યારે ખાડાઓ થતા હતા અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વિકાસના કાર્યો થતા હોય અને કોઈ માળખાકીય ઊભું થતું હોય કામ, ત્યારે ખાડા તકલીફો આવી હોય તો એના માટે આજના શુભ દિને હું મુન્દ્રા બારોઈના વેપારી ભાઈઓ હોય, મુન્દ્રા બારોઈના રહેવાસી હોય, સર્વેની માફી માંગુ છું કે ખાડામાં આપને ક્યાંય પણ તકલીફ પડી હોય તો અમારી આખી ટીમ વધી અમે માફી માંગી છે. પણ સાથે આજે હર્ષ અને લાગણી પણ એટલી જ છે, કારણ કે એ ખાડા તકલીફોમાંથી આજે બારોઈ રોડ ખૂબ જ સારામાં સારો બની ગયો છે અને એની અંદર વૃક્ષારોપણ છે, લાઇટિંગો છે, તિરંગા લાઇટો પણ આજ સાંજે આપ જોઈ શકશો. ત્યારે ભારતીય એક પ્રેમભાવ પણ વધારે ઉત્પન્ન થશે એવું આ બારોઈ રોડ બન્યું છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છુદર ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.